મજૂર કર્યા હતા 4 મજૂરમાં આ 3-4 કેટ વેણા છે જોયા મજૂર મને બહાર જઈને આવતા હતા મજૂર આ વાંછન મૂકી નાઈ જશે આ ખબર ના પડે કે જ્યાં જ્યાં છોડ આવા સાથે એમાં ઢસીકું ખાઈ જાય છે પાકો પાકો અને કાસો મૂકી મૂકી નાઈ જાય એ મેં ઠેકાણો તો છે નહીં और ककड़वा जाए मना आज जा आज जाना की गोठ होता सी कोनो हारो भाव है आवे 1 2 3 4 ने पोस के रे तो वेने છે ને અમાર જા નાનો કચરો બાથરો નાખી ના જાય જો તો ખરા શીખું તો છેડો થયો છે ખાતર નાખ્યા છે ને એરિયા ખાતર નાખી છે ને માવરા ના શીખું થયો છે હા જો કોનો તો ભાવ એવો મસ્ત આવે ને લાડવા જીવાનો તે જ્યાં જ્યાં છોડો તો ડૂસે ખાઈ જાય છે હવે શું કરું અમે અધાર આલિયા બાળા આય નહીં કેટલો જાય આ તો 4-5 કેરેટ અંદર પડે છે અલ્લા ફોન કરું દો લાલ્યો જલ્દી ફટાફટ આવે ને કે મામા તો સોરો મોડો વેની ખા પછી હાલો અલે સોગન સોલે ભાઈ તમે તો હમના વાડીમાં તકતા જ નહીં કાલની વાત કરી સાથે મેં તો શીખું એવે નહીં મેં કહે છે માણસો કરી દીધો છે બધો તો જલ્દી આવો તો લેવા માટે અરે મોટો હારો છે લાડવા જો તેલ જેવો છે ઓ જલ્દી આવજો ચીકુ એ કેવો છે તમારેથી એક જ બીજ નીકળે પાછું મોટું હા અને ધોરો બીજ નીકળે છે આમાં તો કાળા કલરના બીજ નહીં પાછો હારા મને ચીકુ છે એટલે અરે તમે આઈ જો તો ખરે તમારે સોરો દોડી દોઈને ખાઈ જાય એવો છે શીખું તો હા ઓ જલ્દી આવજો હા પણ મારા મહેમાન આવે છે પછી મારે બધા જગ છે સાંજ પોણી બધું ખાવાનું બાવાનું મારે ઘેર બનાવેલું છે હા ઓ બાબા જલ્દી આવજે પાછા આ તો એટલા મસ્ત શીખું છે ને તે તમે આમ અરાજી મેલ છો ને તે હોમ શીખું દોડી દો ને એના પાસે નાઈ જાય હશે ગરાગોના પાસે ઓ તમે જલ્દી આવજો ન કહેવાય નાઈ જાય હમણાં તો ચલો રોકી હું બેસી રહ્યો છું 4 તો માણસ કરે છે શીખું રોકવા માટે હા જલ્દી આવો મગર મારા પછી મહેમાન આવે છે હાલ લબી એ હારું હેડો હા બગીચો ચીકુ કરતા હતા આ ગાડી બેજો હું શંગા બાજુ બે પગ ધમો ના બેતા પણ બોલ લાવું ચીકુ તો ખાવું અમે તો ઘરે અસલ છે તો ખાવું આપણો પાલો લ્યો પાલો તો લે આવ લે કર આપણો ખાતે આમ હું છો બેક મે બી હા બેહો ને લે ફરમા અરે ચા પાણી મે જોલે છોડો મે મણાય છે અમાર તો ચા પાણી માં કેવું ના પડે ના ખરું અમાર તો મહેમાન આવે ને તો જાણે ભગવાન આવે ને એવું છે માતા બાજુ ના બરાબર હતા માર અને આયો તમે રાખ્યો દવાની શરતે કે અબો ઓ એના પાછું મારે હું ક્યાં દવાની શરતન બત કેવું નહીં મારે તો ઈ મત કેવું છે કે આજનો દાળ આવે છે કે ખાઈ જા પછી ચીકુ લઈ જા અરે તો મને લાગે આ શીકુ હમી ના જજી તે મને લાગે ભૂસ્યા તો નહીં આયા પૂછવું પડશે ચા પાણી દે હા કે ઓ ચા કરો હા એ સામે જો હેલો માલબાલ તો જોવા ચીકુ નો હા આ વેપારી બધા આવી ગયા છે એટલે તમારો લેતો ચીકુ બીકુ જોવા ને પછી ભાવ તાલ કરીએ
તમે વેપારી છો? હા રે ભાઈ વેપારી આપણે તો ખાલી હંગાતી ઓય, તમે વાત કરી હતી કે મહેમાન કીધું માગતા આવવાના છે, તમે મહેમાન માં આવ્યા છો? ઓહો, તમે વાત નથી કરી હમણાં વચમાં ઓવે. કે મારા ચીકુ ભાવ ઓછો આવે છે કીધું અમારે પોનો ડાયરેક્ટ પેલા છે કે ઓવે. માર્કેટ વાળા ભાઈ કીધું લઈને આવું તો 2 પૈસા તમને મળે. પાછા લે વાતો શક ઓહો બતાવો પછી નક માર તો એવો મસ્ત છે ને શીખું લાડવા જેવો છે પાછો. હા તો તમે બતાવો તો ખબર પડશે કે આવતા ને આ લેતા હોય તો જોઈએ ચીકુ કેવો હોય. માલ તો જોવો પડે કે એમને એમ તો માલ ના લેવાય ને ચીકુ તો. ના ના આ તો જોવો વેચવાનો છૂટક. બરાબર તમે જોવો અને પાલવ તો ધંધો કરવાનો હોય બખાભાઈ નો પાલવ છે ચાલ છે અને તમે ગમે તો લેવાનો હોય. હું તો હંગાતી મારે થોડું હગું થાય કે એટલે હું તો આવ્યો તો યાની બખાભાઈ લાવજો જોઈ લે ભાઈ એ ભાઈ આપણને ખબર નહીં. આ તો તમે જુઓ ને તો શીખું માટે તો ઘણા માણસો આવ્યા છે, પણ હું કોઈને હાલતો જ નહીં. જો શીખું તમે ચીકુ તો આમાં ડાઘ્યો પડેલી છે. હા ફૂટી ગયો હવે. તમે ડાઘ્યો વાળા છો. હા જો દોડવા આ તો અમારા રાજ્યમાં જાય છે ને તે કોઈ જોતું નહીં ને એમ નહીં માકી કેરેટ. આ તો કોઈ નહીં. આ કેવું ભાવ રાખ્યો 1500 કેરેટો જાય. આ એક કેરેટમાં તમે આખા વીરા થઈ ગયા ને. તાજો કેવું હોય ખાવા આવ્યા છે કે લેવા આવ્યા છે આ તો. આ ચીકુ તો ચાખો તો પડે જ કે કેવો છે મોણો છે કે ઘરે છે જોવું ના પડે. તમે પૈસા એમને આલો. ચીકુ લઈ લેવાનો હોય. તમે અમને પૈસા આલો, તમે તમારા પૈસા ચાખી લઈએ છીએ. અમે તો ફટલે ગુજામ કાઢી દઈએ છીએ. પૈસા તો ચાખવાના ના આવે. ચમ આ તો ચાખવું પડે. તો આ એ ચાખવાની વસ્તુ નહીં. પેલા લાઈન પાસે ચાખો પૈસેથી. આ તો રોધી ભાત કહેવાય. અલ્યા ભાઈ માલ બરોબર હા બખાભાઈ આ તો શીખુડા માલિક જ તો આવશે મોટો શેઠ. તો તમે એવું કરો રખવાડ્યા હોય હે હા, રાખવા નહીં રહ્યા. તાને એ જ આઈને રાજી કરે છે મારતો. એમ નહીં બખાભાઈ તમે બધું તમારે બધા લઈ લેવા તો આપણે બધાની વાત કરી 500 ના ગ્રાહક છે ને હું બધું લેવા છે. અરે યાર એ તો માલ લેવા હોય તો તમે આખું પાછું તો કહો. માલ નહીં, આ તો શીખું છે નહીં માલ. આ તો 500 લેવા નહીં હોય એનો કોણ છે. અરે ભાઈ આ તો તું ખાલી ચેડ પડીને પહેર્યો. અમે રાત દાડો ધંધો કરીએ છૂટક વેચીએ છીએ અમે તો. આ તો આખી આખી ગાડીઓ ઉતારે આવો ચાલે ને આવો છો તમે. માર તો માલ ની કિંમત બધી બગાડ નાખે ના છે. બગાડે યાર તમે માલની તો કદર કરીએ અમે નહીં કરતા એ આજે કઈ. માર માણસ આવે છે તે ને આંગાથી તમે જે વાતચીત કરી તમે ચાલો. ફોન કરીને ભાઈને બોલાવો એટલે વાત થઈ જાય. હમણાં હાલ આવશે તો. આ દાદાજી મેં ફોન કરેલો જ છે. ફોન કરો કે મારે આ ભાઈ અનમોલ થાય આ બોલાવી દે હેરો. હારું મોડ થતું તો ભાઈ મેઠું ના સિંગેર આવી જાય કે નહીં આવે છે. એ બધા કેરેટ લઈ લઈએ. તું કઈ ના બોલાવે તમારે જે હોય એમ. ભાઈ ને ફોન કરીને બોલાવો હો. નહીં તમે સોની યાર આખા તમને હું ખબર પડે તાને કદી શીખું નું મહેન્દ્ર નું છોડે જોયેલો ના આવે ને શીખું લે નીકળી પડ્યા છે. હા એ જલ્દી લેવા તો આવે ને કે મોટા તે જે પાડી આવે છે. હા શીખું લેવા માટે આ તો કોઈ લે એમ તો છે નહીં. 500 ગ્રામ લેવા તો નહીં. હા તો તમે જલ્દી આવો. ઉભા કે બેઠા અભી ઘડી આવજો નકર શીખું નો ઠીલ્યો નહીં રે ભૂસ્યા આવ્યા છે ઘેરથી. 40-25 જો કેરેટ ઉતારે છે તે ગરાક આવે છે. તમારો કઈ કોઈ થાય એવું નહીં. ભાવ તાલમાં હરખી તો આવતા નહીં. નકર તો તું ઉપરથી વાંચોટાને ચાલુ કરી હોય તો બેઠા જલ્દી આવજો. હારો આવો હાલે બી. ભાઈ તો ફોન કરો. મને એવું લાગે કે અરભણ લાગે. આ ભલે હોય ને આ ઠીક આ હિંમત બોલાવા હોય કે આપણે માલ લેવાનું સોદો કરવાનું કે ને એ અરભણ લાગે. પૈસા ગણતા નહીં આવડતું ને લાગતું નહીં. માં બોલાવાનું કે ના ના નહીં તો હા તમે બે એટલી કઈ તાન બાદ આવો તો કોઈ કન મેલે ને તો પાકું શીખવું એક તમે રાખો પાછા. તમે લઈને આયા છે તો મને તો એવું લાગે આ તો ગરીબ તો ફોન કરવાનું કે એમાં તો વેમીલો લાગે હે. ના ના યાર પણ આ તો બાપા હાથી બાદ જો મૂકેલો હોય અને હા અમે કીધું કે 20 કેરેટ વેનો અને પછી ઉગણી ને હરા તો આપણે બગડો ચોરી નાખીએ ને આપણે માલ લેવા આવ્યો કોઈ લીધા કે જવાના છીએ. આ બધો કેરેટ તો આપણે લઈ જવાના છીએ. ના લો યાર શેઠને બોલાવીને પછી બધી વાત હોય ને. અરે અબ્બા દે અહીંયા. હા બધે થોડી વાર બી હતા એટલાની હવ. બેગા ફોન કરજો જલ્દી આવે હું જવા દે. આજ વેપારી કોઈક મોટો આવેલો તો જઈ અને ભાવતાલ કહી અને નાવ તો વાલી દઈએ.
કોઈ ખરખો ભાઈ આવો તો હા સેકન્ડ બકન જોવા દે અને કરવા દે જઈ એનો સરખો વેપારી મળી જાય તો ભાવતાલ કહીને હાલી જ દેવું બધું એ જે છે એ બધું એક વાર માલ તો જતો રહે બેસી અને નેકરું ફોન તો ચાલ ન આવ્યો કોઈને લે મહેડવા દે મને કકન થતા નહીં શું આવું ઉઠતા હંગાથી મારું દારૂ બગડ્યો ના કહેતો આ તો તે હો બરાબર આ કોણ છે મારે હેડવાનો પ્રોગ્રામ હતો પેલો ભાઈના વેપારી આવીને બેસી જાય ફોન કર્યા પર ફોન ઉપર ફોન આવે ને શેકીને હેડ્યો જો માર પાંજા મૂઢાવાળો પેલા કોણ હતું એ હારા કોમાં જતા રસ્તામાં આડા નાડા મળે અને શેકીને હેડે જાય હેડું પાછું હેડ એ આજુ પાછું ફોન કરવા માંડ્યો અચ્છા કંચમ થતા નહીં પાછું બેહવા દે હવે કોક આડો નવરો એક શેકીને જાય ને એક પાછો હેડ્યો તો કૂતરો કોણ કરે ને આ છકન જ થતા નહીં અમારા ભગવાન જવાબે હું આલો હું તો કીધું કે નાખરી જવાથી તો સેકન્ડ થતા નહીં શું કરવાનું તો કોઈ દેખાતું નહીં આટલા કૂતરો કોણ કરી દે માણસો શાકો ખાઈ લે અમને કરવા દે ફટોફટ તન બોતે ને હરીજન સેકન્ડ થતા નહીં ચેહું બેહો વાગા ને શું માનતા હે અમે જવું નહીં વાઘાન વેપારી આવ્યો હોય કે ચીકુનો વેપારી આવ્યો પણ અમે જવું નહીં કોક ખતરો થવાનો કોક આજ ઊંધું થવાનું જ છે ભગવાન ફોન કરીને કહી દેવું કે ભાઈ વેપારી તું તારી રીતે વેચી માર તો મારે જવું નહીં એમ ઘેર બેહવા દે નહીં જવું એમ એ જે થયું થાય ચીકુના જે થયું થાય વેપારી થવો થાય ને થાય તો પોડામાં તો અમે ઘેરથી ના કરવું નહીં તો ભાઈ વેપારી જે હોય એ એને કાઢી મળશે નહીં હલો બગા ઘેરથી નીકળો ને મારા સેકન્ડ બગડ્યા તે કૂતરો કોણ કરે માણસો શેકો કરે મારું હારું હું હેડો તો ઠેહાઈને પડી જાઉં ભાઈ વેપારી મને એવું લાગે કોઈ હારા નહીં તું એક કોમ કર ચા પાણી કર્યું તો પછી એની એને કાઢી મને કે હેલવો ચીકું અને તને કદાચ ગામમાં તો ભાવ તાલ કહીને હાલવો તાલ ને કે મારી તો નાચ છે મને તો બેસતા જ નહીં વેપારીએ બેસતા નહીં અને ભાઈ મારા શેકાને થતા નહીં તને જે ગમે કર હાલવો તો હાલ ને નાળો કાઢી મળે કાલ માર્કેટમાં જઈને આપણે વેચી મારીએ હા રેડ બધા મેં ભૂઈ પડી ગયા શકા નહીં થતા નહીં તો શક આ બધા આયા ને ભમરા આયેલા છે એમાં તમારા શકન થતા નહીં તો તો હું હાલત કુટીને તને બાલી કોડત કાઢી મેલું છું હા ઓ મોજા મને ભૂઈ પડી ગયા ઓ તો શકન ના જ હારા કહેવાય કે તને તમે મોચા મને એ ભૂઈ પડી ગયા તો શકન હારા ના કહેવાય હારું તમે મેલો ફોને તો હું હાલ તો તાગરી મેલું છું આ છે અને રસ્તા પાછા એ હારું હારું હા વાગી તો નહીં તા મનસો તે હારું સા હારો મેલી પીવો અને હું તો તાગેરી મેલું છું ઓ આ કાસો શીખવું આવે તરત ખાવા મળે છે કે તમારે શકન નહીં થતા એ હારું હેડો તમારા લીધે તો મારા પેલા શેઠ નો પગ પડી ગયો ખાટલા મને ભૂએ પડી ગયો છે આવા ભમરા શોધી આડ્યા છો તમે મમ્મી એવું કર્યું તો મારો શેઠ ચોક પડ્યો હોય મમ્મી એવું કરીએ પણ હું કહું એટલે તમારે શીખવું હાલવો કે નહીં હાલવો માર તો તમને શીખવું આલો ને કે શીખવું દોણો આલો ને તમે ઉભા થઈને હેડવાન કરજો થી રામ હેડો મારો શેઠ હું કરવા ભી પડે મને હું ખબર અમે બે વેપારી બોલાય પણ માલનું તમે કરજો વ્યવસ્થિત ભાવ હેરજો ઉઠાઈએ કજો માત્ર શેઠ સાહેબ ભૂઈ પડી ગયો છે અને તમે તો શીખ દારૂ બારૂ પીને આવ્યા છો ખોટો સેકન્ડ માં કનાવે હેડે આવ્યા છો હું કહું કે તારો શેઠ રે અમારા કરીને પડી ગયો ભૂઈ અલે તમે બીજી મગજ ભાઈ કર્યા હેડ જો તમારે મારે શેઠ ને લઈ જાઓ પછી દવાખાના
બગાભાઈ, તમારે આ નાલું હોય ને તો ભારવાલ દેવા આ કોઈ મીમ આખા દાડા બગાડ માણસ નહીં આવતા. તમે કયો એમ થોડું નાચવાનું હોય યાર. શેઠ બોનો કાઢે એમ તમે બોનો કાઢવા માટે નાલો જ કોઈ નહીં પૈસા દો યાર. તમે અમાર ભાડું તો હાલમાં ખાટલા બે હે ભાડું હાલો ને આ ઓબાના સસોય ખાજો ને એના પૈસા તમે હાલતા દો તમે આ મને તો તમે કીધું ને કે મારે અસલ બજારમાં ચીકુ વેચવા જ બે તો પછી કે હેરો આઈએ ચીકુ લેવા આ ચીકુ ના ઉપરથી પેલા ઈરાની થઈ ગયો કે લે ચીકુ તો લેવાનો જ છે અને ચીકુ નહીં આલે તો આપણે તો લેવા જ પડશે બજારમાં હું ચીકુ ને બીકુ વેચતી પડી મિલીને આવ્યા તમારા અંગાથી ના હું આલા છે કોઈ થોડું ઈવાનું છે પેલા બાપ છે પેલું બોનું કાઢો બે હા છે તો તમે આપણે બેઠા તમે હેડવાન કરજો તમને શીખું કે બીકું કશું આવવાના નહીં થતા રોતી હેડો નથી જો આજે મગસ મારી ખા જવાના ના હું ના તો પાડું છું કે તમે મારી વાડી મત આવશો ને કે મારું શેઠ બગે છે ને તો હું ચાકે કઈ ને હમણાં છે ને આવી જાય એટલી શીખું ની તાકાત થાય છે એમાં સીટ વેમીનો વાત મે વેમીનો અમે આન તમારો સીટ ટોકો ભાગી લાયો ઈરાની કઈરામાં પગ ભાજે એમાં આપણો ચીકુ આપણો નામ પાડે લ્યો આપણે ચીકુ નહીં લેવા દે ને કે ઈરાને ટોટિયા ભાજે ને આ ચીકુ લઈ દો તો આપણે ટોલિયો પડી જાય આ મોટી ચીકુ એ નહીં હા હા સભાઓ પકતો તો હું વાત કરું અલે જો ઓ બાળા તમે શીખું નો ઠીર્યો ખવડાવ લેવામાં એ તો હારથી ભાઈ જેના કરતા મને આ પારથી પેલી પાર તમે ફર્સ્ટ ટાઈમ કાઢી દેતા આવજો કોકરો છોકરો તો